સરગવાની કઢી તો તમે ઘણી બધી રીતે બનાવી હશે, પણ જો તમે એકવાર આ રીતે સરગવાની કઢી બનાવી લેશો ને તો બાકી બધી જ રીત ભૂલી જશો, એની ગેરંટી મારી છે. નમસ્તે ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું મેઘાના રસોડામાં. તો એકદમ સરળ રીતે અને ખૂબ જ ઝડપથી સરગવાની કઢી બનાવવાની નવી રીત શરૂ કરીએ. તો અહીંયા મેં લગભગ 500 જેટલો સરગવો લીધો છે અને એને આ રીતે સમારી લીધેલો છે. સરગવાને મેં પહેલાં સારી રીતે ધોઈ લીધેલો હતો અને પછી એને સમારી લીધો છે. અને હવે હું આને કુકરમાં જ બાફી લઉં છું. જો તમારે તપેલીમાં છૂટો સરગવો બાફવો હોય તો એ રીતે પણ તમે બાફી શકો છો, પણ આ રીતે કુકરમાં સરગવો બાફવાથી એ ખૂબ સરસ અને ખૂબ ઝડપી બફાઈ જાય છે. અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી દઈશું. અહીંયા પાણી ખૂબ ઓછા પ્રમાણમાં ઉમેરવાનું છે. એ શું કામ, એનું કારણ હું તમને આગળ જણાવીશ. તો અહીંયા પાણી ઉમેર્યા પછી હવે અહીંયા આપણે જરૂરિયાત પ્રમાણે હળદર ઉમેરી દઈએ. તો લગભગ 1/4 ટીસ્પૂન જેટલી મેં હળદર ઉમેરી દીધી છે, જેથી સરગવામાં હળદર સરસ રીતે ચડી જાય. અને હવે કુકરનું ઢાંકણ ઢાંકી આને આપણે ફક્ત એક જ સીટી થવા દેવાની છે. જો સરગવાને વધારે સીટી કરશો ને તો એ વધારે બફાઈ જશે, એટલે ફક્ત એક સીટી કરી અને આપણે ગેસ બંધ કરી દેવાનો છે. સરગવો બફાય ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ. તો અહીંયા મેં 2 ડુંગળી લીધી છે, એક મોટી સાઇઝની અને એક થોડી નાની સાઇઝની ડુંગળી લીધી છે. થોડું લસણ લીધું છે, એક લીલું મરચું લીધું છે. તમે તીખું કે મોળું તમારા ટેસ્ટ પ્રમાણે મરચું લઈ શકો છો. અને એક મીડિયમ સાઇઝનું ટમેટું લીધું છે. આ બધું જ આપણે સમારી લેવાનું છે. તો ડુંગળીને મેં આ રીતે લાંબી સમારી લીધી છે અને લસણને પણ મેં લાંબુ સમાર્યું છે. મને થોડી ડુંગળી વધારે લાગતી હતી તો મેં એક નાની સાઇઝની ડુંગળી મૂકી દીધી. લસણને લાંબુ સમારી દીધું, મરચાંને લાંબા સમારી દીધા અને ટમેટાને મેં ઝીણા સમાર્યા છે. અને હવે અહીંયા થોડી કોથમીર લઈશું, લીલા મરચાં અને મીઠા લીમડાના પાન લેવાના છે. નોર્મલી બધી જ કઢીમાં આપણે આ 3 વસ્તુ ઉમેરતા જ હોઈએ છીએ, પણ આ ઉમેરવાની રીત કંઈક અલગ છે. તો આ રીતે મેં કોથમીર, મરચાં અને મીઠા લીમડાના પાનને મિક્સર જારમાં લઈ લીધા છે અને એને અધકચરા વાટી લેવાના છે. અહીંયા તમને જે પ્રમાણેનું તીખાશ જોઈતી હોય એ પ્રમાણે તીખા મરચાં તમે ઉમેરી શકો છો. તો આપણી અધકચરા વાટીને પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અને હવે આમાં દહીં ઉમેરીએ. તો અહીંયા હું 1 કપ જેટલું દહીં લઈ રહી છું. તમને જે પ્રમાણેની ખાટી કે ગળી કઢી ભાવતી હોય એ પ્રમાણે તમારે મોળું કે ખાટું દહીં લેવાનું છે. મેં અહીંયા મીડિયમ ખાટું દહીં લીધું છે. અને હવે જો તમારા પાસે આદું હોય ને તો તમે એ ઉમેરજો. મારા પાસે આદું નહોતો તો અહીંયા હું અડધી ચમચી જેટલો સૂંઠનો પાવડર ઉમેરી રહી છું. જો તમે આદું ઉમેરતા હો ને તો એને તમારે કોથમીર, મરચાં અને મીઠા લીમડાના પાન ક્રશ કર્યા ને ત્યારે જ ઉમેરી દેવાનું. લગભગ અડધો ઇંચ જેટલું તમારે આદું ઉમેરી દેવાનું, અથવા તમારા ટેસ્ટ પ્રમાણે તમે ઉમેરી શકો છો. અહીંયા 1/4 કપ જેટલો હું ચણાનો લોટ લઈ રહી છું. એકદમ પરફેક્ટ માપ છે. 1 કપ દહીં સામે 1/4 કપ જેટલો ચણાનો લોટ. આનાથી કઢી ખૂબ સરસ બનશે અને એની થિકનેસ પણ સરસ આવશે. જે રીતે તમને થિકનેસ જોઈતી એ રીતે તમારે પછી ઉપરથી પાણી ઉમેરી દેવાનું છે. આ બધું જ મેં મિક્સ કરી એકદમ સરસ પેસ્ટ બનાવી લીધી છે. આને આપણે સાઈડમાં રાખીએ અને હવે ગેસ તરફ આગળ વધીએ. અહીંયા આપણે જે સરગવો બાફવા રાખ્યો હતો એ સરસ રીતે બફાઈ ગયો છે. એક સીટી આવવા દીધી અને એને નેચરલી જ મેં એને ઠંડુ થવા દીધું કુકરને. અને તમે જોઈ શકો છો સરસ રીતે સરગવો આપણો બફાઈ ગયો છે અને છતાં પણ આખો રહ્યો છે. અને હવે એક જાડા તળિયાવાળું અહીંયા લોયું લેવાનું છે અને એમાં ઘી ઉમેરીશું. લગભગ 1.5 ચમચી જેટલું મેં ઘી ઉમેર્યું છે. કઢી હંમેશા હું ઘીમાં જ બનાવતી હોઉં છું, એનાથી ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે. ઘી ગરમ થાય પછી એમાં વઘારના મરચાં, તજ, લવિંગ અને થોડા આપણે મેથીના દાણા ઉમેરીશું. અહીંયા આખા મેથીનો જ ઉપયોગ કરવાનો છે, મેથીનો પાવડરનો ઉપયોગ નહીં કરવાનો. તો ઘી ગરમ થયું પછી મેં એમાં આ બધા જ આખા મસાલા ઉમેરી દીધા અને લગભગ અડધી ચમચી જેટલી રાઈ ઉમેરી દીધી છે. રાઈ થોડી ફૂટે પછી એમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું અને હવે એમાં અડધી ચમચી જેટલી જ હું હિંગ ઉમેરી રહી છું. હિંગ થોડી હું આગળ પડતી જ વાપરું છું. હવે થોડા અહીંયા મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના છે
લાંબુ સમારેલું લસણ આપણે ઉમેરીશું. લસણ બળી ન જાય એના માટે આપણે થોડું એને સાતળી લઈએ અને તરત જ આપણે એમાં લાંબી સમારેલી ડુંગળી ઉમેરી દેવાની છે. મેં એક નાની સાઇઝની ડુંગળી મૂકી દીધી હતી, ફક્ત એક મોટી સાઇઝની ડુંગળી જ લાંબી સમારીને આમાં ઉમેરી છે. ફ્રેન્ડ્સ, જો તમને મારા વિડીયોઝ અને મારી કુકિંગ સ્ટાઇલ પસંદ આવતી હોય ને તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં રહેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેવું. સાથે જ તમારા કોઈ સજેશન્સ હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેવા. મને તમારા કોમેન્ટ્સ વાંચીને બહુ જ પ્રોત્સાહન મળતું હોય છે. આ બધું જ સતળાઈ જાય પછી આપણે હવે એમાં લાંબા સમારેલું એક મરચું ઉમેરીશું. અહીંયા તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો. આપણે વધારે પડતી એક પણ વસ્તુને ચડવા દેવાની નથી. બધું જ સામાન્ય સતળાય પછી એક આપણે વસ્તુ ઉમેરશું. છેલ્લે મેં અહીંયા ઝીણા સમારેલા ટમેટાં ઉમેરી દીધા છે. ટમેટાં ફટાફટ ચડી જાય એના માટે આપણે થોડું મીઠું ઉમેરી દઈશું. બધું જ સરસ રીતે સાતળી દઈશું અને થોડું આને ચડવા દઈએ. ટમેટાં થોડા સોફ્ટ થઈ જાય પછી 1/4 ટીસ્પૂન જેટલી આપણે હળદર ઉમેરીશું. આપણે સરગવો બાફવામાં પણ હળદર ઉમેરી હતી, તો 1/4 ટીસ્પૂન જેટલી જ ઉમેરીશું. લગભગ 1.5 ચમચી જેટલું હું અહીંયા કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરી રહી છું. તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો. હું ફક્ત અહીંયા કલર માટે જ કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરી રહી છું. 1 ચમચી જેટલું ધાણા જીરું ઉમેરી દઈશું અને આ મસાલા ચડી જાય એટલી વાર માટે આપણે એને સાતળી લેવાનું છે. અહીંયા એક પણ વસ્તુ વધારે સાતળવાની નથી. ખૂબ ઓછા સમયમાં આ રેસીપી બની જાય છે, છતાં પણ ટેસ્ટમાં ખૂબ સરસ બને છે અને તમે જોઈ શકો છો મેં ઘીનો ઉપયોગ પણ ખૂબ ઓછો કર્યો છે. મસાલા થોડા સતળાઈ જાય પછી એમાં આપણે જે પેસ્ટ તૈયાર કરીને રાખી હતી એ ઉમેરી દઈએ. મિક્સર જારમાં હું થોડું પાણી ઉમેરી મિક્સર જારને સારી રીતે સાફ કરી આમાં ઉમેરી દઈશ, જેથી આપણે મસાલા વેસ્ટ ન જાય. અને આને આપણે થોડી વાર માટે ચડવા દેવાનું છે. તમે જોઈ શકો છો અત્યારથી જ એ ખૂબ ટેમ્પટિંગ લાગી રહ્યું છે. મોઢામાં પાણી આવી જાય એટલું ટેસ્ટી અત્યારથી જ લાગી રહ્યું છે. હજી આ સારી રીતે ચડશે એટલે એનો કલર પણ ખૂબ સરસ આવી જશે. આને આપણે થોડી વાર માટે ચડવા દઈએ. આ રીતે થોડો કલર ચેન્જ થઈ જાય પછી એમાં અડધો કપ જેટલું પાણી ફરીથી ઉમેરી દઈએ. સરસ રીતે મિક્સ કરીએ અને આને આપણે ઉકળવા દઈએ. આ થોડી ઠંડક શરૂ થઈ જાય પછી આવી કઢી અને સાથે બાજરાના હાથેથી ટીપેલા રોટલા હોય તો ખાવાની તો મજા જ પડી જાય. એના આગળ તો 5 સ્ટારનું કોઈ પણ ભોજન હોય એ પણ પાછું પડી જાય. એટલું ટેસ્ટી આપણું આ દેશી ખાણું છે. જો તમને હાથેથી ટીપીને બાજરાના રોટલા ન આવડતા હોય ને તો મારી ચેનલ પર મેં એક ડિટેલ વિડીયો અપલોડ કરેલો છે, એને તમે જરૂરથી ચેક કરી લેજો. લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અને હવે આ કઢીનો ટેસ્ટ વધારવા માટે મેં અહીંયા 1/4 ટીસ્પૂન જેટલા આખા ધાણાને અચકચરા વાટીને ઉમેર્યા છે. એનાથી ટેસ્ટની સાથે ફ્લેવર પણ ખૂબ સરસ આવશે. બધું જ સરસ રીતે મિક્સ કરીશું અને આપણે થોડી વાર માટે આને ચડવા દઈએ. આ રીતે થોડું ચડી જાય પછી એમાં જે આપણે સરગવો બાફીને રાખ્યો હતો ને એને પાણી સહિત જ ઉમેરી દઈશું. જ્યારે પણ તમે કોઈ પણ સરગવાની વસ્તુ બનાવતા હો ને તો આ સરગવાનું બાફેલું પાણી ક્યારેય વેસ્ટ ન કરતા. એમાં ખૂબ પોષક તત્વો રહેલા હોય છે અને બધા જ વેસ્ટ થઈ જાય જો આપણે પાણી ફેંકી દઈએ. એટલે મેં અહીંયા તમને પહેલાં કીધું હતું કે તમને સરગવો બફાય એટલું જ પાણી એમાં ઉમેરવાનું, વધારે પાણી નહીં ઉમેરવાનું, જેથી આપણે એ પાણીનો ઉપયોગ કરી શકીએ. તો હવે બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હળવા હાથે આને મિક્સ કરવું જેથી આપણો સરગવો તૂટી ન જાય અને એ આખો ને આખો જ જળવાઈ રહે. તો બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. અને હવે આ બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે અહીંયા જરૂરિયાત પ્રમાણે ગળપણ ઉમેરવાનું છે. હંમેશા કઢીમાં ગોળનું ગળપણ સારું લાગતું હોય છે. તો મેં અહીંયા લગભગ 1.5 મોટી ચમચી જેટલો ગોળ ઉમેર્યો છે. મારું દહીં બહુ ખાટું નહોતું પણ થોડી ગળી કઢી હોય તો ખાવાની ખૂબ મજા આવે, તો મેં અહીંયા 1.5 ચમચી જેટલો ગોળ ઉમેર્યો છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે ગળપણ ઉમેરી શકો છો. અને હવે આને સારી રીતે આપણે ઉકળવા દેવાનું છે. તો આ રીતે ઢાંકીને આપણે ઉકળવા દઈએ. થોડી વાર ચડી જાય પછી હવે એમાં આપણે મીઠું ઉમેરી દઈશું. સરગવો બાફવામાં મીઠું ઉમેર્યું હતું, શાક ચોળવવા માટે મીઠું ઉમેર્યું હતું, તો એ પ્રમાણે ટેસ્ટ કર્યા પછી જ મીઠું ઉમેરવાનું, જેથી મીઠું વધારે ન પડી જાય. અને બધું જ ફરીવાર મિક્સ કરી દેવાનું છે અને આને આપણે થોડી વાર માટે ઉકાળવા દેવાનું. તમારે
જે રીતની કન્સિસ્ટન્સી જોઈતી હોય એ રીતે તમારે અહીંયા ગરમ પાણી ઉમેરવાનું છે. મારા માટે આ એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે, તો હું આમાં બિલકુલ ઉપરથી પાણી નહીં ઉમેરું. ફક્ત આને થોડું ચડી જાય અને આ રીતે ઉપર એક લેયર આવી જાય ઘીનું, ત્યાં સુધી એને ચડવા દેવાનું છે. કઢીને વચ્ચે વચ્ચે ચલાવતા રહી ઢાંકણ ઢાંકી લગભગ 4 થી 5 મિનિટ માટે ઉકાળી છે, અથવા તો લોટની કચાશ દૂર ન થાય ત્યાં સુધી એને ઉકાળી લેવાની છે. અને તમે જોઈ શકો છો એનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે. તો હવે આને આપણે થોડું ગાર્નિશિંગ કરી લઈએ. તો મેં અહીંયા લાલ સૂકા મરચાંને આ રીતે લાંબા લાંબા સમારી દીધા હતા, એ ઉમેરી દઈશું. અને સાથે જ કોથમીરને ઝીણી સમારેલી એ ઉમેરી દેવાની છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો. આ કઢીને રોટલા, રોટલી, પરોઠા કે ભાખરી સાથે સર્વ કરી શકાય છે. મેં આ કઢીને અહીંયા રોટલી અને વધેલી રોટલીમાંથી મીઠાઈ બનાવેલી હતી એના સાથે અને અથાણા સાથે સર્વ કરી છે. આ મીઠાઈ અને અથાણાની રેસીપી ઓલરેડી મારી ચેનલ પર અપલોડ કરેલી છે, તો એકવાર જરૂરથી ચેક કરી લેજો. આજની આ એકદમ અલગ સરગવાની કઢીની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી કહેશો. જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરી દેજો. પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાજુમાં રહેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેવું, જેથી જ્યારે પણ નવા વિડીયો અપલોડ થાય એનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. સાથે જ જો તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પરથી આ વિડીયો જોતા હોય તો ત્યાં પણ લાઇક અને ફોલો કરવાનું ભૂલશો નહીં. તો ફરી મળીશું એક નવા રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.